હેલો, કેમ છો બધા? મજામાં છે? સેફ છે? ઘરે છો? ઓકે, વેરી ગુડ. ચાલો, તો લાસ્ટ ટાઈમ આપણે એસઆઈ યુનિટ્સની અંદર જે મૂળભૂત 7 એકમોનો સમાવેશ થયો છે, 7 એકમો કયા કયા છે, કઈ કઈ ભૌતિક રાશિ માટેના 7 એકમો કયા કયા છે, તેના નામ, સંજ્ઞા અને એકમ સહિત આપણે લખ્યું. લાસ્ટ ટાઈમ મેં તમને કીધેલું કે આજનો ટૉપિક જે છે તે આપણો આજનો આખો ટૉપિક સ્ટાર્ટ થશે કે જેમાં માત્ર ને માત્ર આપણે તાપમાનની વાત કરવાની છે. તાપમાન આધારિત વાત આજના એકમમાં, આજના લેક્ચર નંબર 11, આજનો આપણો કેમેસ્ટ્રીમાં લેક્ચર નંબર 11. તો લેક્ચર નંબર 11માં આપણે આજે તાપમાન વિશે વાત કરવાની છે. તાપમાન. તો હું તમને એક સિમ્પલ અને સાદો સવાલ એ પૂછું પહેલાં તો કે તાપમાન શું છે? તાપમાન શું છે? તાપમાન શું છે? તાપમાન એ હીટ, ઉષ્મા. તાપમાન એ હીટ એટલે ઉષ્મા, ઉષ્મીય ઉર્જાનું વહન કરવા માટે, ઉષ્મીય ઉર્જાનું વહન કરવા માટે કોની જરૂર પડતી હોય છે? તાપમાનની. જ્યાં સુધી તમે કોઈ પદાર્થનું તાપમાન નહીં વધારો કે તે પદાર્થને તાપમાન નહીં આપો, કોઈ પદાર્થનું તાપમાન તમે વધારશો કે ઓછું કરશો તો થશે શું કે તે પદાર્થમાં રહેલી જે હીટ એનર્જી છે એ ક્યાં વધશે, ક્યાં ઘટશે? જો તાપમાન વધારશો તો હીટ એનર્જી વધશે અને જો તાપમાન ઘટાડશો તો હીટ એનર્જી ઘટશે. તો તાપમાન એ હીટ એનર્જી ઉષ્મીય ઉર્જાનું વહન કરવા માટેનું એક માધ્યમ છે. તાપમાન શું છે વધારે ડિટેલમાં તમે હવે આ વિશે વધારે ડિટેલમાં ફિઝિક્સમાં તમે ભણશો, મારે એ ટૉપિક પર નથી જવું અત્યારે, ઠીક છે. હું તો વાત કરવા જઈ રહ્યો છું આજે આપણે તાપમાનના એકમો વિશે. તાપમાનના એકમો વિશે. તો જનરલી તમારા કે મારા જેવા કોઈ સામાન્ય વ્યક્તિને તાપમાન સાથે મતલબ છે તો એ તાપમાનને બોલશે ડિગ્રી સેલ્સિયસમાં. તમારા મારા જેવો સામાન્ય વ્યક્તિ તાપમાનને સેલ્સિયસમાં બોલશે. ઓકે. કોઈ ડૉક્ટર છે, તો ડૉક્ટર માટે સેલ્સિયસ એકમ કામનો નથી. કોઈ ડૉક્ટર તાપમાનને બોલવા માટે જે એકમ યુઝ કરશે તે ફેરનહીટ યુઝ કરશે. બોડી ટેમ્પરેચર, તાવ આવતો હોય, તાવ માપક થર્મોમીટરની મદદથી જ્યારે ડૉક્ટર આપણી બોડીનું ટેમ્પરેચર માપે છે તો તે કયા એકમમાં માપે છે? ફેરનહાઇટમાં માપે છે. તો ડૉક્ટરને મતલબ છે ફેરનહાઇટ સાથે, મારા જેવા સામાન્ય વ્યક્તિને મતલબ છે સેલ્સિયસ સાથે. ઓકે. હવે હું તમને એવું પૂછું કે સેલ્સિયસ છે કે ફેરનહીટ છે? શું તમે નીચામાં નીચું મૂલ્ય કેટલું એ જાણી શકો છો? સેલ્સિયસમાં નીચામાં નીચું મૂલ્ય કેટલું? સપોઝ કે હું કહું કે 0 ડિગ્રી સેલ્સિયસ, તો શું આ સેલ્સિયસમાં રહેલું નીચામાં નીચું મૂલ્ય છે કે આનાથી નીચું, 0થી પણ નીચું મૂલ્ય શક્ય છે? હા, શક્ય છે. 0થી નીચું મૂલ્ય શક્ય છે. એટલે સેલ્સિયસવાળા માપક્રમમાં 0 ડિગ્રી સેલ્સિયસ એ એબ્સોલ્યુટ 0 નથી. સેલ્સિયસવાળા માપક્રમમાં 0 વેલ્યુ એ નીચામાં નીચું તાપમાન નથી બતાવતું. સેલ્સિયસવાળા માપક્રમમાં 0 વાળી વેલ્યુ એ નીચામાં નીચું તાપમાન નથી બતાવતું, કેમ કે માઇનસમાં પણ શક્ય છે. -5 ડિગ્રી, -4 ડિગ્રી, તો માઇનસમાં શક્ય છે સેલ્સિયસમાં વાત કરીએ તો. ઓકે. ફેરનહાઇટની વાત કરીએ તો ફેરનહાઇટમાં 0 ડિગ્રી સેલ્સિયસ એ જ રીતે જો હું બોલું કે 0 ડિગ્રી ફેરનહાઇટ, તો શું આ તાપમાનનું ફેરનહાઇટમાં રહેલું નાનામાં નાનું મૂલ્ય છે કે આનાથી નીચું પણ શક્ય છે? તો ફેરનહાઇટવાળા ટેમ્પરેચરમાં 0 ડિગ્રી ફેરનહાઇટ એ નીચામાં નીચું નથી, માઇનસમાં શક્ય છે. જેવી રીતે સેલ્સિયસમાં આપણે બોલી શકીએ છીએ -5 ડિગ્રી, -10 ડિગ્રી, -25 ડિગ્રી, એવી રીતે ફેરનહાઇટમાં પણ -10 ડિગ્રી ફેરનહાઇટ,
-15 ડિગ્રી ફેરનહાઇટ, તો માઇનસમાં વેલ્યુ બોલવી પોસિબલ છે. તો ઝીરોવાળી વેલ્યુ, ઝીરોવાળું ટેમ્પરેચર એ ફેરનહાઇટવાળા એકમમાં પણ નીચામાં નીચું નથી, કેમ કે માઇનસમાં શક્ય છે. તો સેલ્સિયસવાળી વેલ્યુ માઇનસમાં શક્ય છે. ફેરનહાઇટવાળું ટેમ્પરેચર પણ માઇનસમાં તો શક્ય છે. ઇન શોર્ટ, ઝીરો કરતાં નીચું જાય છે. બટ વૈજ્ઞાનિકોને તો મતલબ એવા કોઈ ટેમ્પરેચર સાથે છે કે જે ઝીરો કરતાં નીચું ક્યારેય શક્ય જ ના હોય. ઝીરો કરતાં નીચું ટેમ્પરેચર જ્યારે કોઈ શક્ય જ ના હોય, વૈજ્ઞાનિકોને તો એવું કોઈ ટેમ્પરેચરમાં રસ છે. આપણા તમારા મારા જેવા વ્યક્તિને સેલ્સિયસમાં રસ હોઈ શકે છે, ઠીક, ડૉક્ટરોને ફેરનહાઇટમાં રસ હોઈ શકે છે. પણ આ બંને તાપમાનની મર્યાદા શું છે? તાપમાનના આ બંને એકમોની મર્યાદા શું છે કે તે માઇનસમાં જઈ શકે છે. સેલ્સિયસવાળી વેલ્યુ માઇનસમાં જઈ શકે છે. ફેરનહાઇટમાં ટેમ્પરેચર હોય તો તે પણ માઇનસમાં તો જઈ શકે છે, માઇનસમાં બોલી શકાય છે. સેલ્સિયસ ફેરનહાઇટ બંનેને આપણે બોલી શકીએ છીએ કે સપોઝ કે -5 ડિગ્રી સેલ્સિયસ, હા, -5 ડિગ્રી ફેરનહાઇટ, હા, બોલી શકાય છે. -50 ડિગ્રી સેલ્સિયસ બોલી શકાય છે. -50 ડિગ્રી ફેરનહાઇટ બોલી શકાય છે. બટ વૈજ્ઞાનિકોનો તે એવા કોઈ ટેમ્પરેચર સાથે મતલબ છે કે જે ક્યારેય પણ માઇનસમાં ના જાય. કોઈ તાપમાન એવું જોઈતું હતું કે જે ક્યારેય પણ માઇનસમાં પોસિબલ ના હોય. ઝીરો એટલે એબ્સોલ્યુટ ઝીરો, એટલે કે ઝીરોથી સ્ટાર્ટ થાય એવું કોઈ તાપમાન જોઈતું હતું કે જેની શરૂઆત જ ઝીરો હોય, ઝીરો કરતાં નીચું પોસિબલ જ ના હોય એવું કોઈ તાપમાન જોઈતું હતું. તો એવું તાપમાન શોધવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા, અને અંતે ફાઇનલી સફળતા મળે છે વિલિયમ થોમ્સન નામના વૈજ્ઞાનિકને. વિલિયમ થોમ્સન નામના વૈજ્ઞાનિકને ફાઇનલી એમાં સફળતા મળે છે. વિલિયમ થોમ્સન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો થોમ્સન નામના વૈજ્ઞાનિકે, જ્યારે તમે જોયું હશે 10મા ધોરણ સુધીમાં તમે ગેસીસ લો અમુક શીખીને આવેલા છો, બોયલ્સ લો, ચાર્લ્સ લો, ગેલ્યુસેક લો. તો જ્યારે આ વાયુઓના બધા નિયમો શોધાતા હતા, ડાલ્ટન્સ લો, બરાબર, તો જ્યારે આ બધા વાયુઓના ને એ આપણને પણ આવવાનું છે, આપણને પણ આગળ જતાં ચેપ્ટરમાં આ બધા લોસ રિપીટ થવાના છે. પણ હું તમને ફરી પાછી 1-2 મિનિટ થોડીક ઇતિહાસની વાત કરી દઉં. તો જ્યારે આ બધા વાયુના નિયમો શોધાતા હતા ત્યારે જે એક ચાર્લ્સનો નિયમ હતો, ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે એવું કીધેલું કે વોલ્યુમ એટલે કે કદ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. વોલ્યુમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી ટેમ્પરેચર. કોઈપણ વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એવું ક્યારે? અચળ કદે. આવું તમે 10માં બી શીખ્યા છો, એના વિશે ડિટેલમાં વાત નથી કરવી. બટ આ એક ચાર્લ્સનો નિયમ હતો આવું કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાન ટીના સમપ્રમાણમાં હોય છે. આવું કંઈક ચાર્લ્સનો નિયમ હતો તે જમાનામાં. શોધો હશે. આ વાત ચાલી રહેલી છે 1700-1800 સદીની આસપાસની વાત ચાલી રહેલી છે. તો જે પૈકી જ્યારે ચાર્લ્સે આ નિયમ શોધ્યો ત્યારે વિલિયમ થોમ્સન નામના વૈજ્ઞાનિકને એવું થયું કે હું વોલ્યુમ અને તાપમાન ઉપર આધારિત એક આલેખ ડ્રો કરું, એક્સપેરિમેન્ટ કરીને વાયુનું કદ અને તાપમાનના આધારિત હું પ્રયોગો કરું, અને એ પ્રયોગોના પરિણામ સ્વરૂપે હું એક આલેખ દોરું. તો આ ભાઈએ શું કર્યું? આ ભાઈએ કંઈક આવું કર્યું કે આ ભાઈએ પ્રયોગો કર્યા. કેટલા તાપમાને વાયુનું કદ કેટલું, અમુક ચોક્કસ તાપમાને વાયુનું કદ કેટલું છે એ દર્શાવતા એને અમુક પ્રયોગો કર્યા, અને તેને તાપમાન વર્સેસ વોલ્યુમ, તાપમાન વિરુદ્ધ કદ, અહીંયા એને તાપમાન લીધું. હવે આ જગ્યા ઉપર તાપમાન એને રાખ્યું સેલ્સિયસમાં, અને આ વાય અક્ષ ઉપર તેને લીધું કદ એટલે વોલ્યુમ, અને અહીંયા એને તાપમાન રાખ્યું. તાપમાન એટલે ટી શેમાં લીધું? એને સેલ્સિયસમાં. પ્રયોગો કર્યા, ઘણા બધા પ્રયોગો કર્યા, અને પ્રયોગો કરીને, અને એ પ્રયોગોનો રેફરન્સ માટે કયો વૈજ્ઞાનિકનો ઉપયોગ કરેલો? એને ચાર્લ્સના નિયમ ઉપરથી એને મન થયું કે જો ચાર્લ્સે એવું કીધું કે વોલ્યુમ એટલે કે કદ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં છે, તો મને પ્રયોગો કરવા દે. વાયુના નમૂના ઉપર પ્રયોગો કર્યા, અને પ્રયોગના પરિણામ સ્વરૂપે તેને કંઈક આવો એક આલેખ દોરવાનો પ્રયત્ન કર્યો.
તો તેને જે આલેખ દોર્યો એ આલેખમાં કયા ટાઈપનો શેપ આવે છે અને આલેખ જે છે એ કયા ટાઈપનું મૂલ્ય દર્શાવે છે સમજો. આ જગ્યા ઉપર તેને જે જુદા જુદા તાપમાને જે કંઈ પણ કદના મૂલ્યો વાયુના લીધા અને એને જે આલેખ મળ્યો તે આલેખ જે છે કંઈક આ રીતે સીધી રેખા આ રીતે મળ્યો. ઓબ્વિયસલી જેમ તાપમાન વધ્યું તેમ કદ પણ વધ્યું અને જેમ તાપમાન ઘટ્યું અહીં આ જગ્યા ઉપર 0 ડિગ્રી સેલ્સિયસ છે. પછી આગળ કયું હશે આ જગ્યા ઉપર સપોઝ કે 5 ડિગ્રી સેલ્સિયસ, 15 ડિગ્રી સેલ્સિયસ, 25 ડિગ્રી સેલ્સિયસ, 50 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો ઓબ્વિયસલી જેમ તાપમાન ઘટાડતા ગયા તેમ કદ પણ જે છે ધીમે ધીમે ઘટતું ગયું. કેમ કે ઓબ્વિયસલી આ જગ્યા ઉપર તમે જોશો તો આ જગ્યા ઉપર બી કદની વાત કરીએ તો 5 ml, 10 ml, 15 ml, 25 ml, 50 ml, 75 ml વાયુનું કદ હશે. ઓબ્વિયસલી જેમ તાપમાન ઘટતું ગયું તેમ તેમ કદ પણ તમે જોઈ શકો છો કે ઘટતું જાય છે. જેમ તાપમાન વધતું ગયું તો ઓબ્વિયસલી કદ પણ વધતું જાય છે. એટલે ચાર્જ તો સાચો જ છે. ઓકે, પણ એને એવું થયું કે આ જગ્યા ઉપર તાપમાન ઘટાડીને જ્યારે 0 પર લઈ આવ્યો, જ્યારે ગેસનું તાપમાન ઘટાડીને એ 0 પર લઈ આવ્યો ત્યારે કદ 0 ના થયું. કદ જે છે તે 0 નથી થતું. જોઈ શકો છો આ પોઈન્ટ ઉપર કદ 0 નથી થતું. વાયુનું કદ 0 ના થયું. જ્યારે તાપમાન 0 થઈ ગયું પણ કદ 0 ના થયું તો એને એવું મન થયું કે મારે કદની વેલ્યુને 0 કરી દેવી છે. આ કદની વેલ્યુ પણ મારે 0 કરી દેવી છે. તો એને શું કર્યું, આ આલેખને સીધી લાઈનમાં કન્ટિન્યુ આગળ જવા દીધો. આલેખને સીધી લાઈનમાં આગળ જવા દીધો. આ જ આલેખને કન્ટિન્યુ સીધી લાઈનમાં આગળ જવા દીધો અને આ પોઈન્ટ ઉપર આવ્યો. હવે આ પોઈન્ટ ઉપર તમે જોઈ શકો છો કે વોલ્યુમ એટલે કે કદની વેલ્યુ તો 0 થઈ ગઈ. વોલ્યુમ આ જગ્યા ઉપર 0 થઈ ગયું એટલે આ પોઈન્ટ ઉપર વોલ્યુમ V બરાબર 0 થઈ ગયું. વાયુનું કદ 0 થઈ ગયું. હવે જ્યારે આ પોઈન્ટ ઉપર વોલ્યુમ 0 થઈ ગયું તે પોઈન્ટ ઉપર તેને તાપમાન કેટલું છે એ નોંધ્યું. તો જે જગ્યા ઉપર વોલ્યુમ 0 થઈ ગયું એ જગ્યા ઉપર તાપમાનનું મૂલ્ય એને શું જોવા મળ્યું કે આ જગ્યા ઉપરનું તાપમાન છે -273.15 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે વાયુનું કદ 0 થઈ ગયું ત્યારે આલેખને લંબાવતા એક્સ અક્ષ ઉપર જે તાપમાનનું મૂલ્ય છે તે તાપમાનનું મૂલ્ય એને જોવા મળ્યું કે જ્યારે કદનું મૂલ્ય 0 થઈ ગયું ત્યારે તાપમાનનું મૂલ્ય એને જાણવા મળ્યું કે કેટલું છે સેલ્સિયસમાં -273.15 ડિગ્રી સેલ્સિયસ છે કે જે જગ્યાએ વાયુનું કદ 0 થઈ જાય છે. તો આવો એક્સપેરિમેન્ટ એને ઘણા બધા વાયુઓ પર કર્યો. ઘણા બધા વાયુઓ માટે એણે આ એક્સપેરિમેન્ટ કર્યો અને રિઝલ્ટ સેમ જ મળ્યું. દરેક વાયુનું કદ આ જગ્યા ઉપર આવીને 0 થઈ જતું હતું અને જ્યાં તાપમાન મળતું હતું કેટલું -273.15 ડિગ્રી સેલ્સિયસ. તો આ જે તાપમાન છે આ તાપમાનને વિલિયમ થોમ્સને એવું કીધું કે આ જે તાપમાન છે આ તાપમાનને આપણે બોલી શકીએ છીએ કે આ તાપમાન એ થર્મોડાયનેમિક ટેમ્પરેચર છે. થર્મોડાયનેમિક તાપમાન છે. અથવા એવું બોલો કે આ જે તાપમાન છે તે એબ્સોલ્યુટ 0 એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન છે. એટલે કે હવે આનાથી નીચું તાપમાન શક્ય નથી. નિરપેક્ષ શૂન્ય તાપમાન આ છે કે જ્યારે કોઈ પણ પદાર્થ, પછી એ વાયુ હશે, ઘન હશે કે પ્રવાહી હશે, કોઈ પણ પદાર્થ જે છે એ કોઈ પણ પદાર્થનું વોલ્યુમ જે છે આટલા ટેમ્પરેચર પર પહોંચે તો જો ગેસની વાત કરીએ તો વોલ્યુમ 0 થઈ જાય છે. અથવા જો પ્રવાહી પદાર્થ કે આપણે ઘન પદાર્થની વાત કરીશું તો તે અતિશય ઠંડા થઈ ગયા હશે કે હવે આનાથી વધારે એને ઠંડા કરવા પોસિબલ નથી. તેની અંદર રહેલા મોલિક્યુલ્સ જે છે એ મોલિક્યુલ્સ પૂરેપૂરી એનર્જી ગુમાવી ચૂકેલા હશે અને સ્ટેબલ બની ચૂકેલા હશે. અત્યારે ગેસના જ ફોર્મમાં વિચારો તો વોલ્યુમ કેવું થઈ ગયું હશે, 0 થઈ ગયું હશે. એટલે આનાથી નીચું તાપમાન લઈ જવું પોસિબલ નથી એવું વિલિયમ થોમ્સને વિચાર્યું અને આ પોઈન્ટને, આ ટેમ્પરેચરને એટલે કે -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વેલ્યુને તેને થર્મોડાયનેમિક તાપમાન કીધું
અથવા તો નિરપેક્ષ શૂન્ય તાપમાન છે એવું જાહેર કર્યું કે આ નિરપેક્ષ શૂન્ય તાપમાન છે, અને બધાએ જ એનો આ સુઝાવ માન્ય પણ રાખ્યો. તો પછી નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે પછી નક્કી થઈ ગયું કે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કેટલું, તો કે સેલ્સિયસમાં -273.15 ડિગ્રી સેલ્સિયસ એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાન. નિરપેક્ષ શૂન્ય તાપમાનની વેલ્યુ નક્કી થઈ ગઈ -273.15 ડિગ્રી સેલ્સિયસ. પણ હવે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કંઈક એને બીજું નામ આપવું જરૂરી હતું. તો બધાએ થોમ્સનને એવું કીધું કે તમે આ જે તાપમાન છે, તમે જે એને કહો છો નિરપેક્ષ શૂન્ય તાપમાન, એને કંઈક નામ તો આપી દો, એને કોઈ નામ આપી દો. થોમ્સને કીધું કે થોમ્સન પણ એક જે છે સ્કોટલેન્ડ નામના દેશમાં થોમ્સન એક કોલેજમાં એક યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો ફિઝિક્સનો. તો ફિઝિક્સનો પ્રોફેસર હતો તે. એના યુનિવર્સિટી એટલે કે કોલેજની બાજુમાંથી એક નદી જતી હતી. એનું એક બાજુ શું હતું કે એનું યુનિવર્સિટી હતી, એક બાજુ એનું ઘર હતું, અને વચ્ચેથી એક નદી પાસ થતી હતી. યુનિવર્સિટી એટલે કે તેની કોલેજ કે જે કોલેજમાં એ પ્રોફેસર હતો, આ બાજુ એનું ઘર હતું, અને વચ્ચેથી એક નદી પાસ થતી હતી સ્કોટલેન્ડ દેશમાં. એ નદીનું નામ છે કેલ્વિન. તો એને બહુ પ્રેમ હતો નદી પ્રત્યે. થોમ્સન નામના વૈજ્ઞાનિકને ઘણો પ્રેમ હતો નદી પ્રત્યે. તો એને નદીના નામ ઉપરથી એણે જે આ નિરપેક્ષ શૂન્ય તાપમાનની શોધ કરેલી, એ નિરપેક્ષ શૂન્ય તાપમાનને નામ આપી દીધું કે હવેથી નિરપેક્ષ શૂન્ય તાપમાનને બધા એમ બોલજો કે નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન. તો આ કેલ્વિન નામ જે છે એ નદીના નામ ઉપરથી આવેલું નામ છે કે જે થોમ્સનના ઘરની બાજુમાં અને યુનિવર્સિટીની બાજુમાંથી જે નદી પાસ થતી હતી તેના ઉપરથી મળેલ નામ છે કેલ્વિન. તો યાદ રાખો, કેલ્વિન કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. હા, કાલે ઉઠીને પાછું જે છે તે પૂછવામાં આવે કે કેલ્વિન શું છે, તો કેલ્વિન નામના વૈજ્ઞાનિકે શોધેલું એ ટાઈપનો આન્સર ના મળવો જોઈએ. તો કેલ્વિન નદીનું નામ હતું. ઠીક છે, જે થોમ્સને કેલ્વિન નદીના નામ ઉપરથી નિરપેક્ષ શૂન્ય તાપમાનને કેલ્વિન નામ આપેલ છે. તો યાદ રાખો કે 0 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ કેટલા, -273.15 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, કોણે શોધ કરેલી છે એની? થોમ્સન નામના વૈજ્ઞાનિકને. પાછળ જતા આ થોમ્સન નામનો વૈજ્ઞાનિક જે છે તેની આ શોધ બદલ વૈજ્ઞાનિકો તેને વિલિયમ થોમ્સનને લોર્ડ કેલ્વિનના નામથી પણ ઓળખવા લાગ્યા. વિલિયમ થોમ્સનને વૈજ્ઞાનિકો પાછલા ભવિષ્યમાં લોર્ડ કેલ્વિનના નામથી ઓળખવા માંડ્યા. ઠીક, તો વિલિયમ થોમ્સનને વૈજ્ઞાનિકો લોર્ડ કેલ્વિન પણ કહે છે. જો કદાચ બુકમાં વાંચશો તો તમને લોર્ડ કેલ્વિન શબ્દ વંચાશે, બટ લોર્ડ કેલ્વિન તો વૈજ્ઞાનિકો એને પ્રેમથી બોલતા હતા. એનું સાચું નામ હતું વિલિયમ થોમ્સન, કે જેને કેલ્વિનની શોધ કરેલી, અને કેલ્વિન એક નદીના નામ ઉપરથી આ નામ મળેલ છે. તો આ વાત થઈ ગઈ કે 0 કેલ્વિન એટલે કેટલા ડિગ્રી સેલ્સિયસ. ઠીક છે, તો 0 કેલ્વિન એટલે આટલા ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? ઓકે, ચાલો. તો આ તો કઈ રીતે શોધ થઈ કેલ્વિનની તેની વાત કરી આપણે. બટ હવે એકચ્યુઅલી મારે તમને એ કહેવું છે અત્યારે, આ તમારે કામનું પણ નથી એટલે જવા દઈએ છીએ આપણે. મારે તમને જે ખાસ કહેવું છે અત્યારે તે છે પહેલી વાર્તા કે બુકમાં જે એસઆઈ યુનિટ્સનો જે કોષ્ટક છે તેમાં હવે તમને કેલ્વિનની વ્યાખ્યા આપેલ છે. ઠીક, તો બુકમાં જે વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં એક અગત્યનો શબ્દ છે કે ટ્રિપલ પોઈન્ટ. આપણે વ્યાખ્યા સમજતા પહેલાં આ શબ્દને સમજવાની ટ્રાય કરીએ. તો બુકમાં એક શબ્દ છે ટ્રિપલ પોઈન્ટ, પાણીનું ટ્રિપલ પોઈન્ટ, આવો એક શબ્દ છે. તો પાણીનું ટ્રિપલ પોઈન્ટ એકચ્યુઅલી શું છે? પાણીનું ટ્રિપલ પોઈન્ટ એટલે શું, અથવા કોઈ પણ પદાર્થનું ટ્રિપલ પોઈન્ટ એટલે શું? ટ્રિપલ પોઈન્ટ એટલે, હવે આપણે વ્યાખ્યા ઉપર જઈ રહેલા છે. ઠીક, તો ટ્રિપલ પોઈન્ટ, ત્રિબિંદુ અથવા ટ્રિપલ પોઈન્ટ એટલે શું?
કોઈ પણ પદાર્થની જનરલી કેટલી અવસ્થા, દ્રવ્યની કેટલી અવસ્થા, એમ તો 5 છે, દ્રવ્યની ટોટલ અવસ્થાઓ 5 છે, પણ મેઇન કઈ અવસ્થા 3, કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. તો એવું કોઈ તાપમાન કે જે તાપમાન ઉપર પદાર્થની ત્રણેય અવસ્થાઓ, પદાર્થની ઘન અવસ્થા, પદાર્થની પ્રવાહી અવસ્થા અને પદાર્થની વાયુ અવસ્થા, પદાર્થની ત્રણ અવસ્થાઓ એક સાથે હોય, એવું કોઈ તાપમાન કે જે તાપમાન ઉપર પદાર્થની ત્રણેય અવસ્થાઓ, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા, ત્રણ અવસ્થાઓ એક સાથે અસ્તિત્વમાં હોય. જેમ કે પાણીની વાત કરીએ તો પાણીનું ઘન સ્વરૂપ એટલે બરફ, પ્રવાહી સ્વરૂપ એટલે પાણી અને વાયુ સ્વરૂપ એટલે તો વરાળ. તો એવું કોઈ તાપમાન કે જે તાપમાનના મૂલ્ય પર બરફ પણ હોય અસ્તિત્વમાં, બરફનું પાણી પણ અસ્તિત્વમાં હોય અને એ પાણીની વરાળ પણ અસ્તિત્વમાં હોય. તાપમાનનું એવું કોઈ મૂલ્ય કે જ્યાં કમ્પ્લીટલી બરફ પણ નથી, કમ્પ્લીટલી પાણી પણ નથી અને કમ્પ્લીટલી વરાળ પણ નથી, પણ ત્રણ અવસ્થા, બરફ એટલે કે ઘન અવસ્થા, પાણી એટલે કે પ્રવાહી અવસ્થા અને વરાળ એટલે કે વાયુ અવસ્થા, ત્રણ એક સાથે અસ્તિત્વમાં છે, એવું કોઈ તાપમાનનું મૂલ્ય, જે મૂલ્યને કહેવાય છે પદાર્થનું ટ્રિપલ પોઈન્ટ. અહીંયા વાત કરેલી છે પાણીના ટ્રિપલ પોઈન્ટના વ્યૂથી. ચોપડીમાં જે વાત કરેલી છે એ પાણીના ટ્રિપલ પોઈન્ટના વ્યૂથી. તો સમજ પડશે બધાને ટ્રિપલ પોઈન્ટ શું છે? ટ્રિપલ પોઈન્ટ એટલે પદાર્થની એવી અવસ્થા, પદાર્થનું એવું કોઈ તાપમાન, કે જે તાપમાને પદાર્થની ત્રણેય અવસ્થાઓ, ઘન, પ્રવાહી અને વાયુ, પદાર્થની ત્રણેય અવસ્થાઓ એક સાથે અસ્તિત્વમાં હોય. સમજા? પહેલાં તો ટ્રિપલ પોઈન્ટ શબ્દને સમજો. ટ્રિપલ પોઈન્ટ એટલે પદાર્થનું એવું કોઈ તાપમાન કે જે તાપમાને પદાર્થની ત્રણેય અવસ્થાઓ એક સાથે અસ્તિત્વમાં હોય. ઠીક, આ ટ્રિપલ પોઈન્ટની વાત થઈ. આ પણ તમારે જનરલી કામનું નથી. ઠીક, આપણે કંઈ કામનું નથી, પણ વ્યાખ્યામાં શબ્દ છે. બુકમાં તમે વ્યાખ્યા જોશો તો વ્યાખ્યામાં આ શબ્દ આવશે નાનો, ટ્રિપલ પોઈન્ટ. તે વખતે તમે ગૂંચવાવ નહીં, એટલે આ વાત કરી. ઠીક છે, લખવું હોય તો લખી લો ટ્રિપલ પોઈન્ટ કોને કહેવાય તે. ઓકે, લખી લો. ચાલો દેખો, હવે હું વાત કરું છું તમને પાણીના ટ્રિપલ પોઈન્ટની. વાત કરું તો પાણીનો ટ્રિપલ પોઈન્ટ માટે જનરલી હું થોડુંક ઝડપથી, તમારે કામનું નથી પણ જાણકારી માટે ઝડપથી કહી દઉં કે જો હું પ્રેશર વર્સિસ ટેમ્પરેચરનો ગ્રાફ ડ્રો કરું, જો હું પાણી માટેની વાત કરું તો જો હું જનરલી પ્રેશર વર્સિસ ટેમ્પરેચરનો જો હું ગ્રાફ ડ્રો કરું, જો હું આલેખ ડ્રો કરું, તાપમાન વર્સિસ દબાણનો જો હું આલેખ ડ્રો કરું, તો જે આ આલેખ છે, આ આલેખ મને કંઈક આવો મળવાનો છે. આવો કંઈક આલેખ મને મળવાનો છે. હવે આ મેં શું બતાવ્યું આ જગ્યા ઉપર, જનરલી મેં આ શું બતાવ્યું તો સમજો. જે કંઈ પણ આ આલેખ જે આપણે ડ્રો કરેલો છે તેમાં આટલો રિજન જે છે, આટલો રિજન એ ઘન અવસ્થા દર્શાવે છે. પાણી માટેની ઘન અવસ્થા એટલે કયું સ્વરૂપ દર્શાવે છે? બરફવાળું સ્વરૂપ દર્શાવે છે. આટલો રિજન જે છે તે પ્રવાહીવાળું સ્વરૂપ દર્શાવે છે, એટલે કે પાણી સ્વરૂપમાં છે, પ્રવાહી સ્વરૂપ દર્શાવે છે. અને આટલો રિજન જે છે તે વાયુ સ્વરૂપ દર્શાવે છે, એટલે કે બાષ્પ અવસ્થામાં છે, પાણીની વરાળ એવું પોઈન્ટ બતાવે છે. ઠીક છે, તો આ ટાઈપના કંઈક આલેખના કર્વ મળે છે. પણ આ બધામાં તમે જુઓ કે એક પોઈન્ટ વચ્ચે આ મળે છે, આ પોઈન્ટ ઉપર જે તાપમાનનું મૂલ્ય હશે, જનરલી આ પોઈન્ટ ઉપર તાપમાનનું મૂલ્ય જોવા મળેલ છે પ્રાયોગિક રીતે 273.16 કેલ્વિન
ઓકે, અથવા બોલી શકો છો કે 0.01 ડિગ્રી સેલ્સિયસ, 0.01 ડિગ્રી સેલ્સિયસ. તો આ પોઈન્ટને પાણી માટેનું ટ્રિપલ પોઈન્ટ કહેવાય છે, કારણ કે આ પોઈન્ટ ઉપર પાણી માટેની ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા ત્રણે ત્રણ તમને એક સાથે જોવા મળશે. તો આ પોઈન્ટમાં ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા ત્રણે ત્રણ ભેગી થતી હોવાને કારણે આ જગ્યા પરનું ટેમ્પરેચર જે છે એને બોલાય છે પાણી માટેનું ટ્રિપલ પોઈન્ટ. તો પાણીના ટ્રિપલ પોઈન્ટની વેલ્યુ કેટલી? પાણીના ટ્રિપલ પોઈન્ટની વેલ્યુ 273.16 કેલ્વિનમાં અથવા સેલ્સિયસમાં 0.01 ડિગ્રી સેલ્સિયસ. તો તમારે આ દોરવાનું કામ નથી, તમે ખાલી અત્યારે એટલું લખી દો કે પાણીના ટ્રિપલ પોઈન્ટનું મૂલ્ય, પાણી માટેના ટ્રિપલ પોઈન્ટનું મૂલ્ય 273.16 કેલ્વિન છે અથવા 0.01 ડિગ્રી સેલ્સિયસ છે. લખી દો આટલું, ખાલી આટલું લખી દો, બસ એક સેન્ટેન્સ કે પાણીના ટ્રિપલ પોઈન્ટનું મૂલ્ય આટલા કેલ્વિન છે અને આટલા સેલ્સિયસ છે. બીજું કે દોરવાનું કામ નથી, લખી લો આટલું. ચાલો, ચાલો લખો. ઓકે, હવે જે બુકમાં વ્યાખ્યા છે એ વ્યાખ્યા ઉપર લઈ જાઉં છું. બુકમાં કંઈક વ્યાખ્યા કેલ્વિનની આ રીતે છે, સમજો. બુકમાં કંઈક વ્યાખ્યા આ રીતે છે. બુકમાં એવું છે કે પાણીના ટ્રિપલ પોઈન્ટ, હવે ટ્રિપલ પોઈન્ટ પાણી માટેનું કેટલું? અત્યારે જ મેં તમને કીધું કેટલું, 273.16 કેલ્વિન. ઓકે, પાણીના ટ્રિપલ પોઈન્ટના 1/273.16 ભાગને, હવે જનરલી એક બીજો શબ્દ બી બુકમાં હશે, થર્મોડાયનેમિક માપક્રમ. હવે આપણે જનરલી કેલ્વિનમાં લીધેલું છે, તો કેલ્વિન થર્મોડાયનેમિક માપક્રમ જ છે. તો પાણીના ટ્રિપલ પોઈન્ટના થર્મોડાયનેમિક માપક્રમ એટલે કે ઉષ્માગતિકીય માપક્રમ, એવો શબ્દ બી હોઈ શકે છે. પાણીના ટ્રિપલ પોઈન્ટના 1/273 ભાગને 1 કેલ્વિન કહે છે. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા આપણે લખી દીધી, બરાબર. પાણીના ટ્રિપલ પોઈન્ટના હજુ એક શબ્દ ઉમેરવો હોય તો ઉમેરી શકાય છે, ઉષ્માગતિકીય તાપમાનના. કેમ કે જનરલી આપણે વેલ્યુ કેલ્વિનમાં લીધેલી છે, તો ઉષ્માગતિકીય તાપમાનના. ઓકે, પાણીના ટ્રિપલ પોઈન્ટના ઉષ્માગતિકીય તાપમાનના 1/273.16 ભાગને 1 કેલ્વિન કહે છે. ચાલો, તો હું વાત કરું પાણીનું ટ્રિપલ પોઈન્ટ કેટલું. પાણીનું ટ્રિપલ પોઈન્ટ કેટલું? પાણીનું ટ્રિપલ પોઈન્ટ 273.16 કેલ્વિન. ઓકે, એનો કેટલામો ભાગ? ટ્રિપલ પોઈન્ટનો કેટલામો ભાગ? આટલામો ભાગ, એટલે ઇન્ટુ 1/273.16. ઠીક છે. ઓકે, તો 273.16 કેન્સલ, બાકી શું રહ્યું? 1 કેલ્વિન કહે છે. લખી લો વ્યાખ્યા. હવે કેલ્વિનની વ્યાખ્યા લખો કે જે બુકમાં જોઈને પણ લખી શકો છો અથવા અહીંયા પણ લખેલી છે. લખી લો કેલ્વિનની વ્યાખ્યા. 1 કેલ્વિન એટલે શું? 1 કેલ્વિન એટલે શું? પાણીના ટ્રિપલ પોઈન્ટના ઉષ્માગતિકીય તાપમાનના 1/273.16 ભાગને 1 કેલ્વિન કહે છે. કેવી રીતે આવ્યું 1 કેલ્વિન? એ સમજાવવા માટે મેં તમને પહેલાં ટ્રિપલ પોઈન્ટ શું છે તે સમજાવ્યું, પાણીના ટ્રિપલ પોઈન્ટની વેલ્યુ આટલી હોય છે તે સમજાવી, અને ટ્રિપલ પોઈન્ટનો આટલામો ભાગ એટલે 1 કેલ્વિન, આ મેં તમને સમજાવ્યું. ઠીક છે. ચાલો, તો આપણે ડાયરેક્ટ વાત નથી કરવાની, ગમે તેમ કે ડાયરેક્ટ જ વ્યાખ્યા તમને સમજાવી દેવાની. તો આ કઈ રીતે આવ્યું તેની વાત છે. લખી લો.
ઓકે, લખાઈ ગયું? ચાલો, હવે આપણે વાત કરવા જઈ રહેલા છે આગળ કે આ બધામાં ઇન્ટર કન્વર્ઝન કેવી રીતે થાય. મારે સેલ્સિયસને ફેરનહીટ અથવા તો જનરલી મારે ફેરનહીટને કેલ્વિનમાં જો કન્વર્ટ કરવા હોય તો હું કઈ રીતે કન્વર્ટ કરું? તો આ માટે જનરલી બે ટર્મ સ્વીકારાયા. આ માટે જનરલી બે પદોને સ્વીકાર કરવામાં આવ્યો. એક છે પાણી માટેનું બોઇલિંગ પોઈન્ટ અને બીજું છે પાણી માટેનું આઈસ પોઈન્ટ. એક છે પાણી માટેનું બોઇલિંગ પોઈન્ટ અથવા જનરલી બોલો વરાળ બિંદુ સ્ટીમ પોઈન્ટ. પાણી માટેનું સ્ટીમ પોઈન્ટ કેટલું અને પાણી માટેનું આઈસ પોઈન્ટ કેટલું? જનરલી આ બે પદોને લઈને આપણે આજે સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન વચ્ચે આપણે સંબંધ મેળવવાની ટ્રાય કરીએ. તો સમજો કે હું જો સેલ્સિયસમાં બોલું, તો સેલ્સિયસમાં જનરલી પાણીનું આઈસ પોઈન્ટ, પાણી કેટલાય થીજી જાય, પાણી જે ટેમ્પરેચરે બરફ બની જાય એટલે એને શું બોલીએ આપણે? ફ્રીઝિંગ પોઈન્ટ અથવા તો આઈસ પોઈન્ટ. તો પાણીનું આઈસ પોઈન્ટ કેટલું? 0 ડિગ્રી સેલ્સિયસ. પાણી વરાળ સ્વરૂપમાં કયા તાપમાને જાય? 100 ડિગ્રી સેલ્સિયસે ઉકળે એટલે વરાળ સ્વરૂપે જાય. તો પાણીનું વરાળ બિંદુ કેટલું? 100 ડિગ્રી સેલ્સિયસ. આને આપણે બોલીશું સ્ટીમ પોઈન્ટ અને આને આપણે બોલીશું આઈસ પોઈન્ટ. ઠાર બિંદુ આઈસ પોઈન્ટ, ઉત્કલન બિંદુ સ્ટીમ પોઈન્ટ. બોલું ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ, સમજ પડે છે ને? એવી રીતે આઈસ પોઈન્ટ અને સ્ટીમ પોઈન્ટ. ઓકે, તો પાણી માટેનું 0 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ. હવે અહીંયા પણ સમજો કે આ જગ્યા ઉપર ખાસ સેલ્સિયસ એકમની વાત કરીએ તો એન્ડર્સ સેલ્સિયસ, શું નામ વૈજ્ઞાનિકનું? એન્ડર્સ સેલ્સિયસ નામના વૈજ્ઞાનિકે આ સેલ્સિયસ નામના માપક્રમ જે છે એની શોધ કરેલી. તે વખતે એ ઊંધું બોલતો હતો, જાણવા જેવી વાત છે. તે વખતે તે ઊંધું બોલતો હતો. તે વખતે એવું બોલતો હતો કે પાણી કેટલાય ઉકળે છે, તો પાણી 0 ડિગ્રી સેલ્સિયસે ઉકળે છે તેવું બોલતો હતો એ ભાઈ, અને પાણી 100 ડિગ્રી સેલ્સિયસે થીજી જાય છે એવું બોલતો હતો. સેલ્સિયસ માપક્રમનો શોધક જ્યારે તેને આ સેલ્સિયસ માપક્રમ શોધ્યો ત્યારે તે ઊંધું બોલતો હતો કે પાણી 0 ડિગ્રી સેલ્સિયસ શું છે? તો 0 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઉત્કલન બિંદુ છે આવું બોલતો હતો તે. અને 100 ડિગ્રી સેલ્સિયસ શું છે? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ એ પાણીનું ઠાર બિંદુ છે એવું બોલતો હતો તે. એક જાણવા જેવી વાત છે, જે વૈજ્ઞાનિકે આની શોધ કરેલી તે આના વિશે ઊંધું બોલતો હતો, પણ આજે આપણે સાચું જાણીએ છીએ. ઓકે, તો પાણી માટેનું કયા પોઈન્ટની વાત છે? આ આઈસ પોઈન્ટ, ઠાર બિંદુ જેને કહીશું તે, ફ્રીઝિંગ પોઈન્ટ. અને આ કયા પોઈન્ટની વાત છે? સ્ટીમ પોઈન્ટ, ઉત્કલન બિંદુ, જે વરાળ બિંદુ બોલાશે. પાણી માટેની વાત ચાલે છે. ઓકે, ચલો ફેરનહીટ માપક્રમમાં જ્યારે માપવામાં આવ્યું, આ તો સેલ્સિયસની વાત થઈ ગઈ. પછી આવ્યો ડેનિયલ ગ્રેબિયલ ફેરનહાઇટ નામનો સાયન્ટિસ્ટ કે જેને ફેરનહાઇટ માપક્રમની શોધ કરેલી. તો તેને પોતાના ફેરનહાઇટવાળા માપક્રમ ઉપર જ્યારે માપ્યું ત્યારે જે આઈસ પોઈન્ટ મળ્યું, બધી વાત કોના માટે ચાલે છે? પાણી માટે ચાલે છે. જ્યારે આઈસ પોઈન્ટ મળ્યું ત્યારે આઈસ પોઈન્ટ કેટલું મળ્યું? 32 ડિગ્રી ફેરનહાઇટ મળ્યું. પાણી માટેના આઈસ પોઈન્ટની વેલ્યુ ફેરનહાઇટમાં 32 ડિગ્રી ફેરનહાઇટ મળી. 32 ડિગ્રી ફેરનહાઇટ તાપમાને પાણી બરફ બની ગયું એવું નોંધવામાં આવ્યું. અને પાણી ઉકળવા માંડ્યું કેટલા ફેરનહાઇટે? તો પાણી 212 ડિગ્રી ફેરનહાઇટ ઉપર ઉકળવા માંડ્યું. ઓકે, તો આ વાર્તા પણ પતી ગઈ. ઠીક છે, તો 0 થી 100, 32 થી 212 છે તો પાણી સેલ્સિયસમાં આટલાએ થીજી જાય છે, સેલ્સિયસમાં આટલાએ ઉકળી જાય છે, ફેરનહાઇટમાં આટલાએ થીજી જાય છે, અને ફેરનહાઇટવાળા ટેમ્પરેચર પર 212 પાણી ઉકળવા માંડે છે. ઓકે, હવે કેલ્વિનની વાત થઈ. હવે કેલ્વિનની વાત રહી ગઈ. તો કેલ્વિન માપક્રમ ઉપર જ્યારે નોંધણી કરવામાં આવી ત્યારે કેલ્વિન માપક્રમ ઉપર -273.15 કેલ્વિને પાણી થીજી ગયું. એટલે આઈસ પોઈન્ટ પાણી માટેનું કેલ્વિનમાં આટલું થયું, અને પાણી 300
પાણી 373 જગ્યા ઉપર જનરલી 0 કેલ્વિન ને ઓકે અને 373.15 કેલ્વિન સોરી માઇનસ નહીં પ્લસ 273.15 કેલ્વિન તાપમાને પાણી થીજી ગયું આઈસ પોઈન્ટ કેલ્વિન ટેમ્પરેચર ઉપર વાત કરીએ તો 273.15 કેલ્વિને જે છે તે પાણી જે છે આપણે બોલીએ 275 સેલ્સિયસમાં વેલ્યુ એટલે આ જગ્યા ઉપર મારે જનરલી 0 કેલ્વિન લખવું પડે 0 કેલ્વિન બોલીએ ને આપણે 0 ડિગ્રી અત્યારે આપણે પ્રૂવ કર્યું આ જગ્યા ઉપર અત્યારે જ આપણે પ્રૂવ કર્યું કે નિરપેક્ષ શૂન્ય કેલ્વિન 0 કેલ્વિન બરાબર -273.15 ડિગ્રી સેલ્સિયસ આપણે અત્યારે જ પ્રૂવ કર્યું તો આ જગ્યા ઉપર પાણી કેટલાએ થીજી જતું હશે તો જનરલી 273.15 કેલ્વિન ઉપર પાણી થીજી જતું હશે અને 100 ડિગ્રી સેલ્સિયસ એટલે 373.15 કેલ્વિન ઉપર યસ પાણી જે છે તે ઉકળી જતું હશે તો આવું 3 માપક્રમ ઉપરથી આપણે જ્યારે પ્રેક્ટિકલી નોંધવામાં આવ્યું આ બધા પાણીના ડેટા લઈને પ્રાયોગિક પરિણામો જે છે લખવામાં આવેલા છે કે પાણી કેટલાએ થીજી જાય છે અને પાણી કેટલાએ ઉકળી જાય છે તો સેલ્સિયસમાં આટલું અને આટલું ફેરનહાઇટમાં આટલું અને આટલું કેલ્વિનમાં આટલું અને આટલું ઓકે તો આ 3 ડેટા થયા ઠીક હવે મારે આ 3 વચ્ચેનો સંબંધ મેળવવો છે તો હું એક ટ્રાય કરું આ જગ્યા ઉપર જે છે તો હું પહેલાં એક ટ્રાય કરું તો 3 બધા ડેટા પાણી માટે જ છે સમજો તમે ઓકે તો જુઓ હું એક ટ્રાય કરું આ જગ્યા ઉપર હું ફેરનહાઇટ વર્સેસ સેલ્સિયસ ફેરનહાઇટ વર્સેસ ડિગ્રી સેલ્સિયસનો આલેખ દોરવાની ટ્રાય કરું ચાલો તો બરાબર સમજજો બરાબર ધ્યાનથી સમજજો આ જે વેલ્યુ છે એકચ્યુઅલી હું આ ટોપિકને હમણાં 1 મિનિટમાં પૂરો કરી શકું છું ઠીક છે બટ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ લોજિક ખૂબ કામ લાગે એટલે આપણે આને એકડે એકથી શરૂ કરી બાકી હું તમને 1 મિનિટમાં આ ટોપિક પૂરો કરી શકું છું ડાયરેક્ટ સૂત્ર લખાવી શકું છું બટ એકચ્યુઅલી આ સૂત્રો કઈ રીતે આવે છે એના પાછળનું લોજિક શું છે આપણે એ શીખવા જઈ રહેલા છે ઠીક છે ચાલો તો લઈ લો બધા નોટ આ જગ્યા ઉપર મારે સેલ્સિયસ અને ફેરનહાઇટનો કંઈક આલેખ બતાવવો છે ઠીક બરાબર ધ્યાનથી જુઓ કે જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે સેલ્સિયસમાં વેલ્યુ 0 ડિગ્રી સેલ્સિયસ છે ત્યારે ફેરનહાઇટમાં વેલ્યુ કેટલી છે 32 ડિગ્રી ફેરનહાઇટ તો સેલ્સિયસમાં આ પોઈન્ટને હું કહીશ 0 પોઈન્ટ તો જ્યારે સેલ્સિયસવાળી વેલ્યુ 0 છે તો ફેરનહાઇટવાળી વેલ્યુ કેટલી છે 32 તો સમથિંગ અહીંયા ઉપર જઈશ આ જગ્યા ઉપર કંઈક 32 લખીશ અહીંયા 32 સેલ્સિયસવાળી વેલ્યુ જ્યારે 0 છે ત્યારે ફેરનહાઇટવાળી વેલ્યુ કેટલી છે 32 છે હા ઓકે જ્યારે સેલ્સિયસવાળી વેલ્યુ એટલે કે સ્ટીમ પોઈન્ટ 100 છે સમજો કે આ લાઈન ઉપર સેલ્સિયસ આવે છે તો અહીંયા કોઈ જગ્યા ઉપર 100 છે 100 છે 100 ડિગ્રી સેલ્સિયસ તો જ્યારે સેલ્સિયસવાળી વેલ્યુ 100 પર પહોંચે છે ત્યારે ફેરનહાઇટવાળી વેલ્યુ સેલ્સિયસવાળી વેલ્યુ જ્યારે 100 પર પહોંચે છે ત્યારે ફેરનહાઇટવાળી વેલ્યુ કેટલા પર પહોંચે છે 212 પર પહોંચે છે સમજો કે અહીંયા ઉપર ચડતા ગયા ને આ જગ્યા ઉપર કંઈ પોઈન્ટ મળ્યું 212 તો સમજા ઓકે તો 100 સેલ્સિયસ પર છે જ્યારે 100 સેલ્સિયસ છે ત્યારે ફેરનહાઇટવાળી વેલ્યુ કેટલા પર છે 212 પર છે એટલે પોઈન્ટ કંઈક અહીંયા મળે છે આ જગ્યા ઉપર જ્યારે સેલ્સિયસવાળી વેલ્યુ 0 છે ત્યારે ફેરનહાઇટવાળી વેલ્યુ 32 છે એટલે પોઈન્ટ કંઈક અહીંયા આપણે લખેલું સ્ટાર્ટિંગમાં આ રીતે ખ્યાલ આવે છે સેલ્સિયસની વેલ્યુ 0 ફેરનહાઇટની વેલ્યુ 32 એટલે પોઈન્ટ અહીંયા સેલ્સિયસવાળી વેલ્યુ 100 ફેરનહાઇટવાળી વેલ્યુ 212 એટલે પોઈન્ટ અહીંયા હવે જો હું આ બંને પોઈન્ટને જોડી દઉં તો કંઈક આ રીતનો શેપ આવે હા ઓકે હા ચાલો તો આ જગ્યા ઉપર આ 100 પર છે આ જગ્યા ઉપર આ 32 વાળું પોઈન્ટ છે કંઈક આ રીતનો શેપ આવે હા ચલો તો હવે હું આ એક સીધી લાઈનને પણ જો અહીંયા જોડી દઉં તો કંઈક આ રીતનો શેપ આવે હા હવે મારે રેન્ડમલી
હવે મારે રેન્ડમલી નક્કી કરવું છે કે અમુક ચોક્કસ સેલ્સિયસ ઉપર, અમુક ચોક્કસ સેલ્સિયસ ઉપર, અમુક ચોક્કસ સેલ્સિયસ ઉપર, અમુક ચોક્કસ ફેરનહાઇટ કેટલા, 0 થી 100 ની વચ્ચે રેન્ડમલી કોઈ પણ સેલ્સિયસ ઉપર સામે કેટલા ફેરનહાઇટ થાય એવું મારે નક્કી કરવું છે. તો રેન્ડમલી મારે નક્કી કરવું છે, રેન્ડમલી કોઈ પણ જગ્યા, સપોઝ કે મારે આ જગ્યા ઉપર સી રેન્ડમ ટેમ્પરેચર ગમે તે હશે, 0 થી 100 ની વચ્ચેનું કોઈ પણ ટેમ્પરેચર હશે, મારે અમુક ચોક્કસ ટેમ્પરેચર ઉપર કેટલા ફેરનહાઇટ છે તે મારે નક્કી કરવા છે. તો મારે જનરલી સેલ્સિયસવાળું પોઈન્ટ ફેરનહાઇટવાળા પોઈન્ટને કઈ જગ્યા ઉપર મળે છે એ મારે નક્કી કરવાનું છે. તો જનરલી મને જે છે આ જગ્યા ઉપર કંઈક આ રીતે, આ પોઈન્ટ ઉપરથી વાત કરીએ તો મને આ રીતે એક શેપ મળશે. સીવાળા પોઈન્ટની રેખાને, સીવાળી પોઈન્ટની રેખાને જો ઉપર લંબાવું તો મને આ એક પોઈન્ટ મળશે, આ એક પોઈન્ટ મળશે, આ એક પોઈન્ટ મળશે. હવે ધ્યાનમાં રાખો, આ એક પોઈન્ટ મળશે, આ એક પોઈન્ટ મળશે, આ એક પોઈન્ટ મળશે, આ એક પોઈન્ટ મળશે, આ એક પોઈન્ટ મળશે. હવે ધ્યાન રાખો, હવે હું શોધવા જઈ રહેલો છું, હવે હું શોધવા જઈ રહેલો છું કે આ સેલ્સિયસ ઉપર, આ સેલ્સિયસ ઉપર, આ સેલ્સિયસ ઉપર, આ પોઈન્ટે, આ સેલ્સિયસ ઉપર, આ પોઈન્ટે ફેરનહાઇટની વેલ્યુ કેટલી હશે તે મારે શોધવી છે. એફની વેલ્યુ કેટલી હશે આ પોઈન્ટ ઉપર. જેમ કે 0 ડિગ્રીએ 32 હતી, 100 ડિગ્રીએ આ પોઈન્ટ ઉપર ફેરનહાઇટની વેલ્યુ કેટલી હતી? 212 હતી. તો હવે આ સેલ્સિયસ ઉપર ફેરનહાઇટની વેલ્યુ કેટલી છે તે મારે શોધવી છે. સમજ પડે છે? તો હવે ધ્યાન આપો કે તમને અહીંયા બધાને આ ત્રિકોણ દેખાઈ રહેલો છે, આ ત્રિકોણ દેખાઈ રહેલો છે, આ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ દેખાઈ રહેલો છે, હા દેખાઈ રહેલો છે, હા. હવે ત્રિકોણના બાજુઓના ગુણોત્તરના પ્રમેય મુજબ, ધોરણ 10માં ત્રિકોણની બાજુઓના પ્રમેયના એના મુજબ આ ડિસ્ટન્સના છેદમાં આ ડિસ્ટન્સ, કાટકોણ ત્રિકોણ દેખાય છે, હા, આ ડિસ્ટન્સના છેદમાં આ ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સના છેદમાં આ ડિસ્ટન્સ બરાબર થશે આ ડિસ્ટન્સના છેદમાં આ ડિસ્ટન્સ, હા કે ના? હા કે ના? આ ડિસ્ટન્સના છેદમાં આ ડિસ્ટન્સ બરાબર થશે આ ડિસ્ટન્સના છેદમાં આ ડિસ્ટન્સ થશે એવું, હા કે ના? ઓકે, ચાલો. તો આ ડિસ્ટન્સ કેટલું છે? આ ડિસ્ટન્સ કેટલું છે? આ ડિસ્ટન્સ કેટલું છે? આ જગ્યા ઉપર આ ડિસ્ટન્સ કેટલું છે? આ પોઈન્ટ ઉપર આ ડિસ્ટન્સની વાત કરું તો આ ડિસ્ટન્સ કેટલું છે એ વાત કરો. આ ડિસ્ટન્સ કેટલું છે વિચારો, આ ડિસ્ટન્સ કેટલું હશે વિચારો, વિચારો. મેથ્સ છે અહીંયા, વિચારો. મને આ ડિસ્ટન્સ તમારે કહેવાનું છે કેટલું છે, વિચારો. વિચારો કેટલું હશે. ઓકે, આ ડિસ્ટન્સ કેટલું હશે? તો આ ડિસ્ટન્સ ઉપર તમે વિચારો, પહેલાં આ ડિસ્ટન્સ ઉપર તમે વિચારો કે આ પોઈન્ટ ઉપર શું છે? અજ્ઞાત એફ. આ ડિસ્ટન્સ એટલે આટલું ડિસ્ટન્સ કેટલું હશે તે મારે જોવાનું છે. આ ડિસ્ટન્સ એટલે આટલું ડિસ્ટન્સ કેટલું હશે? તો આ પોઈન્ટ ઉપર શું છે? એફ. -32 કરું, એફ -32 કરું એટલે આટલું અંતર મળી જાય, આટલું અંતર મળી જાય, એફ -32. તો આ ડિસ્ટન્સની વાત કરું, એફ -32 છેદમાં આ ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સના છેદમાં આ ડિસ્ટન્સ. હવે આ ડિસ્ટન્સ કેટલું હશે વિચારો, આ ડિસ્ટન્સ કેટલું હશે વિચારો, આ ડિસ્ટન્સ કેટલું હશે વિચારો, આ ડિસ્ટન્સ કેટલું હશે, કેટલું હશે, કેટલું હશે, આવી રહ્યું, કેટલું હશે, કેટલું હશે, આ ડિસ્ટન્સ કેટલું હશે? આ ડિસ્ટન્સના છેદમાં આ ડિસ્ટન્સ, તો આ ડિસ્ટન્સ કેટલું છે? આ ડિસ્ટન્સ છે એફ -32, તો આ ડિસ્ટન્સ કેટલું હશે? 212 - 32 ઇઝ ઇક્વલ ટુ, મેં કરી દીધું આ ડિસ્ટન્સના છેદમાં આ ડિસ્ટન્સ મેં કરી દીધું. હવે મારે કરવું છે આ ડિસ્ટન્સના છેદમાં આ ડિસ્ટન્સ. કાટકોણ ત્રિકોણ વિચારેલો છે, આના ભાગ્યા આ બરાબર આના ભાગ્યા આ. ઓકે, તો આ ડિસ્ટન્સ કેટલું હશે વિચારો, આ ડિસ્ટન્સ કેટલું હશે? નીચે ઉતરો, આ જગ્યા ઉપર એક સી પોઈન્ટ આપેલો છે, સી -0 જેટલું હશે. શું હશે? સી -0 જેટલું હશે. ઓકે, અને આ ડિસ્ટન્સના છેદમાં આ ડિસ્ટન્સ કરવું છે, તો આ ડિસ્ટન્સ કેટલું હશે? આ ડિસ્ટન્સ કેટલું હશે? 100 - 0 હશે, 100 - 0 હશે. બોલો, સમજ પડે છે? સમજ પડે છે? ઓકે, તો હવે મારે વેલ્યુ કાઢવી છે, ચાલો તો વેલ્યુમાં જઈએ આપણે. એફ -32, 212 - 32, 212 - 32,
180 બરાબર સીના છેદમાં 100. ઓકે, ચાલો તો આને આમ જવા દો. f માઇનસ 32 બરાબર 180 આમ ગયા 180 છેદમાં 100 અને ઇન્ટુ સી બરાબર. ચાલો પછી 0 0 કેન્સલ. આ જગ્યા ઉપર 5 દુ 10 5, આ જગ્યા પર 9 દુ 18 9. ઓકે, શું બાકી રહ્યું? 32 આમ લઈ જઈએ. સો f ઇઝ ઇક્વલ ટુ 9/5 સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 આમ ગયા એટલે 32. તો ફાઇનલી તમને જે બુકમાં આપેલું છે તે ફોર્મ્યુલા કંઈક આ રીતે આવે છે. ફાઇનલી બુકમાં આવેલી ફોર્મ્યુલા આ રીતે આવે છે કે ડિગ્રી ફેરનહાઇટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. આ હું તમને એક જ મિનિટમાં ડાયરેક્ટ કહી શકતે કે ભાઈ આ સેલ્સિયસ અને ફેરનહાઇટની ફોર્મ્યુલા આ છે, લખી કાઢો, ગોખી નાખો, ફાઇનલી કહી દેતે. પણ એકચ્યુઅલી સમજવાનું છે કઈ રીતે આખું આવે છે, કઈ રીતે આખું સાબિત થયેલું છે. ઠીક છે, બરાબર છે. ઓકે, તો લખી લો, આ લખી લો. જાણકારી માટે છે. જે વિદ્યાર્થીઓ ખાલી બોર્ડની એક્ઝામ આપવા માટે ઈચ્છે છે એ લોકો માટે ડાયરેક્ટલી આ જ યાદ રાખવાનું છે. બટ જે લોકો ખરેખર આગળ જતાં ભવિષ્યમાં નીટ, JEE એડવાન્સ, JEE મેઇનની તૈયારી કરવા માટે ઈચ્છે છે તે ખરેખર તેને આ આલેખ અને આ કેલ્ક્યુલેશન ખબર હોવી જોઈએ. લખી લો. ઠીક, ઓકે. વિડીયો પોઝ કરીને લખી લો. લખી લીધું? ઓકે. તો એક આ જે છે સૂત્ર આપણું સાબિત થાય છે. ફેરનહાઇટ અને સેલ્સિયસ વચ્ચેનું સૂત્ર આપણું આ એક સાબિત થાય છે. લખી લો બાકી હોય તો. ચાલો, અને એવું નથી કે આપણે આ વસ્તુ માત્ર ફેરનહાઇટ અને સેલ્સિયસમાં યાદ રાખવાની છે. યાદ રાખો તમે, લખાઈ ગયું છે? ઓકે. તમે યાદ રાખો હંમેશા કે ઓલવેઝ ટેમ્પરેચરનો કોઈ પણ સ્કેલ હશે, ટેમ્પરેચરના કોઈ પણ સ્કેલ માટે તમારે એક અજ્ઞાત ટેમ્પરેચર જ્યારે માપવું હશે, ટેમ્પરેચરનો કોઈ પણ સ્કેલ હશે, ઠીક, એના માટે તમારે યાદ શું રાખવાનું છે? એક જ સૂત્ર યાદ રાખવાનું છે કે આપણું રીડિંગ, તમારે જે રીડિંગ ઉપર ટેમ્પરેચર જોઈએ છે તે રીડિંગ ઓછા તમારું આઈસ પોઈન્ટ, રીડિંગ ઓછા આઈસ પોઈન્ટ ડિવાઇડેડ બાય સ્ટીમ પોઈન્ટ ઓછા ફરી પાછું આઈસ પોઈન્ટ નો રેશિયો હંમેશા કોઈ પણ ટેમ્પરેચર માટે અચળ રહેશે. કોઈ પણ ટેમ્પરેચર માટે આનો રેશિયો હંમેશા અચળ જ રહેશે. હંમેશા અચળ રહેશે. ચાલો, કઈ રીતે? તો હું તમને બતાવી દઉં આ જગ્યા ઉપર કઈ રીતે થાય છે તે. તો રીડિંગ, સપોઝ કે હું સેલ્સિયસની વાત કરું છું, સપોઝ કે મારે શરૂઆત કરવી છે વાતની સેલ્સિયસથી, તો મારે કોઈ અજ્ઞાત ટેમ્પરેચર સેલ્સિયસ સી ઓછા આઈસ પોઈન્ટ કેટલું સેલ્સિયસમાં, આઈસ પોઈન્ટ પાણીનું કેટલું 0, તો 0 ડિવાઇડેડ બાય સ્ટીમ પોઈન્ટ કેટલું પાણી માટે, કેટલું 100 ઓછા ફરી પાછું આઈસ પોઈન્ટ કેટલું 0. સમજ પડે છે? ઇઝ ઇક્વલ ટુ, હવે જો હું ફેરનહાઇટ પર લઈ જાઉં, આ જ વસ્તુને હું ફેરનહાઇટ પર લઈ જાઉં અને મારે ફેરનહાઇટમાં રીડિંગ જોવું છે, તો ફરી પાછું રીડિંગ એટલે આપણું આ ફેરનહાઇટ વાળું રીડિંગ, તો F માઇનસ આઈસ પોઈન્ટ ફેરનહાઇટમાં કેટલું, આઈસ પોઈન્ટની વેલ્યુ ફેરનહાઇટમાં કેટલી 32 ડિવાઇડેડ બાય સ્ટીમ પોઈન્ટ ફેરનહાઇટમાં સ્ટીમ પોઈન્ટ કેટલું 212 ઓછા ફરી પાછું આઈસ પોઈન્ટ કેટલું 32 ઇઝ ઇક્વલ ટુ, હવે મારે કેલ્વિનમાં પણ જવું છે, સેમ વસ્તુ મારે કેલ્વિનમાં જવી છે. મારું રીડિંગ વાળું ટેમ્પરેચર કે છે કેલ્વિન, સો ફરી પાછું રીડિંગ કે માઇનસ આઈસ પોઈન્ટ કેટલું, તો કેલ્વિન માટેનું આઈસ પોઈન્ટ કેટલું 273.15 ના છેદમાં કેલ્વિન વાળા ટેમ્પરેચર માટેનું સ્ટીમ પોઈન્ટ કેટલું 373.15. ઓકે, માઇનસ આઈસ પોઈન્ટ કેટલું -273.15.
અહીંયા તો માઇનસ 22 પોઈન્ટ જ છે એટલે બધા સરખા જ હશે -0 -0 -32 -32 -273.15 -273.15 ઓકે આ રેશિયો બધા માટે કોન્સ્ટન્ટ રહે છે તો મેં તમને સેલ્સિયસ અને ફેરનહાઇટ વાળું સૂત્ર તો અત્યારે સાબિત કરીને આપ્યું હવે હું તમને સેલ્સિયસ અને કેલ્વિન વાળા સૂત્ર પર પણ લઈ જાઉં સેલ્સિયસ અને કેલ્વિન વાળા સૂત્ર પર પણ લઈ જાઉં હવે આનું જનરલી કામ નથી અને અહીંયાથી જરાક હટાવી લઉં છું હું તમને સેલ્સિયસ અને કેલ્વિન વાળા સૂત્ર પર પણ લઈ જાઉં તો શું થશે ધ્યાન આપો મારે આને સરખાવવાના આપણે આની વાત તો થઈ ગઈ અત્યારે જ થઈ ગઈ આપણે આ બેની વાત તો અત્યારે જ થઈ ગઈ અને એક સૂત્ર સાબિત કરીને આપ્યું હવે મારે આને સરખાવવા છે જે બુકમાં ડાયરેક્ટ આપેલું છે ગોખવું હોય તો ગોખી શકો છો હું તમને સાબિત કરીને આપું મારે આને સરખાવવા છે જુઓ C-0 ડિવાઇડેડ બાય 100 - 0 ઇઝ ઇક્વલ ટુ K - 273.15 ડિવાઇડેડ બાય 373.15 - 273.15 C - 0 100 - 0 એટલે C ના છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ K - 273.15 ડિવાઇડેડ બાય 373.15 માંથી 273.15 જાય બેની બાદબાકી કેટલી આવે 100 થી 100 કેન્સલ બાકી શું રહ્યું સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ K - 273.15 જો કદાચ આને આમ લઈ આવો તો શું થાય ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15 બરાબર કેલ્વિન સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ આવી ગયો કેલ્વિન બરાબર સેલ્સિયસમાં આપેલું તાપમાન વત્તા 273.15 જે બુકમાં ડાયરેક્ટ આપેલું છે કયું ડિગ્રી ફેરનહાઇટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 બુકમાં ડાયરેક્ટ આપેલું છે પણ આજે આપણે વાત કરી કે આ કઈ રીતે આવ્યા આપણી પાસે અત્યારે ટાઈમ છે આપણે બહુ ફાસ્ટ ચાલવાની જરૂર નથી આપણે તો જનરલી જે છે બેઝિક પાકું કરવાનું છે તો આજે આપણે જનરલી આ વાત કરી કે આ ટેમ્પરેચરના મૂલ્યો કઈ રીતે આવ્યા જે જનરલી તમને બુકમાં નહીં મળે અરે એકચ્યુઅલ કોઈ બુકમાં નહીં મળે બરાબર છે અને કોઈ સમજાવશે પણ નહીં તો આ રીતે આવે છે અને હવે આપણે આના ઇન્ટર કન્વર્ઝન ઇઝીલી કરી શકીશું તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ આજે ઘણી બધી વાત થઈ ટેમ્પરેચર વિશેની ખાસ કરીને આપણે શરૂઆત કરી કે કઈ રીતે વિલિયમ થોમ્સન નામના વૈજ્ઞાનિકે કેલ્વિન માપક્રમની શોધ કરી અને કેલ્વિન માપક્રમને પોતાની ગમતી નદીના નામ ઉપરથી કેલ્વિન નામ આપ્યું વિલિયમ થોમ્સન ત્યારબાદ આગળ વધ્યા આપણે તો કઈ રીતે સેલ્સિયસ ફેરનહાઇટ અને કેલ્વિનને એકબીજામાં સાંકળી શકાય છે તેની વાત કરી કેલ્વિનની વ્યાખ્યા કે જે બુકમાં આપેલી છે તેની વાત કરી તેમાં આવતો શબ્દ ટ્રિપલ પોઈન્ટ જેનાથી વિદ્યાર્થીઓ ઘણા બધા કન્ફ્યુઝ થાય છે તો ટ્રિપલ પોઈન્ટ શું છે તેની વાત કરી તો ઘણી બધી વાત કરી નોટ બનાવતા રહેજો અને નેક્સ્ટ ટાઈમ આપણે આ જે છે એના ઉપર આધારિત કેલ્ક્યુલેશનની વાત કરીશું નેક્સ્ટ ટાઈમ આપણે ગણતરી આગળ આવતા વખતે ચલાવીશું કે તાપમાન પર આપેલા વેલ્યુને કેવી રીતે એકબીજામાં કન્વર્ટ કરી શકાય ઓકે ચલો નેક્સ્ટ ટાઈમ મળીશું સ્ટે હોમ સ્ટે સેફ પ્રેક્ટિસ કરતા રહો વિડીયો જોતા રહો વિડીયો બીજા ફ્રેન્ડ્સને ફોરવર્ડ કરતા રહો બીજા ફ્રેન્ડ્સને જે કંઈ પણ ફ્રેન્ડ્સ છે એમને પણ ફાયદો થાય તો તમારા ફ્રેન્ડ્સને કહેતા રહો આપણા વોટ્સઅપના ગ્રુપની અંદર બીજા ફ્રેન્ડ્સને જોડતા રહો જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે ઓકે નેક્સ્ટ ટાઈમ મળીએ ચાલો